नमो नमः प्रणाम साता मचौधरी के प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। देव प्रणाम गुरुजी। गोसाई प्रणाम गुरुजी। प्रणाम। नमो रियंतानम नमो सिद्धानम नमो आयर्याणम नमो वज्झायानम नमो लोये सब्बसाहूणम एसो पंचन मुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद चिरंतन आचार्य अर्थात प्राचीन आचार्यों वडे विरचित नवतत्व प्रकरण દુનિયામાં વાસ્તવિક જાણવાલાયક જે પદાર્થો છે તે જ પદાર્થને તત્વ તરીકે કહેવાય છે. જાણવાલાયક જે પદાર્થો તે તત્વ છે. અનેક દર્શનકારે અનેક રીતે તે તત્વને માનેલા છે. જે પ્રારંભિકમાં જ આપણે જોયો તો સ્ટાર્ટિંગમાં જ કે તે તત્વને માનનાર એ અનેક દર્શનકારના મતે અનેક અનેક રીતે થાય છે. અહીં આપણે સ્યાદવાદ દર્શન કે અનંત દર્શન કે અનેકાંતવાદ અથવા જીન દર્શન તેઓના પ્રમાણે એ તત્વ અહીં ગ્રંથકાર 9 પ્રકારે બતાવે છે. જેમાં જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ તત્વ, શંબર તત્વ, નિર્જરા તત્વ, બંધ તત્વ અને મોક્ષ તત્વ આમ 9 એ તત્વો તરીકે છે. ગ્રંથકારના મતે એ 9 પ્રકારના તત્વો અને આ જ તત્વના અન્ય આદિ ગ્રંથોમાં એના વિવેક્ષા પ્રમાણે અલગ અલગ પ્રમાણે પણ બતાવ્યા છે. પણ પ્રસ્તુત આ પ્રકરણ અથવા હાલના સમયમાં જે આજે નવતત્વ ગ્રંથમાં આ પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે એ તત્વ 9 પ્રકારે બતાવ્યા છે. કે દુનિયામાં જાણવા લાયક કોઈ પદાર્થ જો હોય તો તે પદાર્થ એ 9 છે. જે આ 9 તત્વના નામથી આપણે જાણીએ છીએ. જેમાં આ સામાન્યથી એના એ 9 પ્રકાર બતાવ્યા અને આ જ 9ના એના પેટાભેદ તરીકે ઉત્તર ભેદ તરીકે પણ આપણે એના પહેલા ક્લાસે જોયો હતો. જે ઉત્તર ભેદમાં જીવ જે જીવ તત્વ છે તેના ઉત્તર ભેદ 14 પ્રકારે બતાવ્યા કે જીવ 14 પ્રકારે છે. અજીવના ઉત્તર ભેદ એ પણ ઉત્તર ભેદ તે 14 પ્રકારે બતાવ્યા છે. પુણ્ય એ 42 પ્રકારે બતાવ્યા. પાપ એ 82 પ્રકારે બતાવ્યા છે. પાપના 82 ભેદ છે. આશ્રવ તેના ઉત્તર ભેદ 42 છે. સંબર 57 ભેદ વાળો થાય. નિર્જરા 12 પ્રકારે.
બંધ 4 પ્રકારના અને મોક્ષ તેના 9 ભેદ. આમ કુલ મળીને 276 અર્થાત 276 ભેદ વાળું થાય. આ 276 276 ભેદ અને એ 276 ભેદમાં જીવ તત્વ જે છે તે 14 પ્રકારે, તેના જ આગળ કે પ્રથમ આપણે તત્વ એ જીવ તત્વ છે, જીવ તત્વના આપણે વર્ણન તો જોશું જ, પણ એ પણ જુદી જુદી રીતે એ જીવોના પ્રકાર પણ અનેક 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 અપેક્ષા દ્રષ્ટિએ તે અનેક પ્રકારના અલગ અલગ પ્રકારે હોય, જે ગ્રંથકારે પોતે જ ત્રીજી ગાથામાં બતાવ્યા કે જીવ એક પ્રકારે, ચેતનાની અપેક્ષાએ જીવ એક પ્રકારે છે, ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ જીવ 2 પ્રકારે છે, વેદના આશ્રયે જીવ 3 પ્રકારે છે, ગતિના આશ્રયે જીવ 4 પ્રકારે છે, ને ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવ 5 પ્રકારે છે, જ્યારે કાયાની અપેક્ષાએ જીવ તે 6 પ્રકારે છે. એ જોવાની અલગ 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 દ્રષ્ટિ છે. એટલે અલગ અલગની અપેક્ષાએ અલગ અલગની અપેક્ષાએ તે પ્રકારવાળું તે જીવાદી થાય છે. હવે સૌપ્રથમ જીવના જે 14 ભેદ ગ્રંથકારે અહીં જીવ 14 પ્રકારે, જીવ તત્વ 14 પ્રકારના છે તે પ્રમાણે જે જણાવ્યા છે તે જ અહીં આપણે જોશું કે જીવ તત્વ એ 14 પ્રકારે અર્થાત 14 ભેદવાળું આ જીવ તત્વ છે. એ ગ્રંથકાર કયા હિસાબે તે 14 પ્રકાર વાત કર્યા છે એ પણ આપણે આજે અહીં જોવાના છીએ. કારણ કે ગ્રંથ અહીં સંસારી જીવોની જ વાત કરે છે કે સંસારી જીવોના આપ 14 પ્રકારે પણ થાય. અત્યાર સુધી આપણે જીવો વિચારમાં જોયો કે જીવ જે સંસારી જીવોના કુલ 576 ભેદ, 563 ભેદ, 563 પ્રકારના એ સંસારી જીવોના 563 ભેદ છે તે જીવ વિચારની અપેક્ષાએ આપણે જોયા છે. હવે અહીં ગ્રંથકાર તે જ સંસારી એવા 563 જે છે તે બધાને અહીં 14 પ્રકારમાં સમાવેશ કરે છે. જે ગાથા નંબર 4માં કહે છે કે જીવના જે 14 ભેદ છે એ 14 ભેદ કેવી રીતે થાય અથવા કેવી રીતે ગણેલા છે એના જ ગ્રંથકાર અહીં કહે છે. એગિંદિય સુહુમાયરા સન્નિયર પનિંદિયા યસ વીતિચો अपज्जत्ता पज्जत्ता कमेन 14 जियठाना एगिंदीय सुहुमायरा सन्नियर पनिंदिया यशबीतिचो अपज्जत्ता पज्जत्ता कमेण 14 जियठाना. એક એક શબ્દના પહેલા અર્થ આપણે જોઈ લઈએ. એગિંદીય એક ઇન્દ્રિય, સુહુમ એટલે કે સૂક્ષ્મ, આ સુહુમિયરા જે છે આને આપણે છૂટા પાડીશું સુહુમ યરા એટલે સુહુમિયર થાય. સુહુમ એટલે સૂક્ષ્મ, ઈયર એટલે તેનાથી પ્રતિપક્ષી ભેદ એટલે વિપરીતપણું, એટલે કે એનો વિપરીત શું થાય, એનો વિરુદ્ધ તો સૂક્ષ્મનો વિરુદ્ધ થાય વાદર. એ બાદ સુહુમ એટલે સૂક્ષ્મ અને તેનાથી ઈતર એટલે વાદર. સન્ની એટલે કે સંગની, અને આમાં પણ ઈયર લેવાનો છે. યર યર શબ્દથી એ પણ ઈતર, સંગની અને ઈયર એટલે કે ઈતર. તો એટલે ઈતર એટલે તેનાથી વિરુદ્ધ એટલે અસંગની, એટલે સંગની અને અસંગની. આ પ્રમાણે આની અંદર ભેદ પાડ્યા કે સંગની અને
અસંગની. હવે આગળ પનિંદ્રિયા એટલે કે પંચેન્દ્રિય. ય એટલે અને અથવા તથા, સ એટલે સહિત, બી એટલે બે, તી એટલે ત્રણ, ચૌ એટલે ચાર. આ 2, 3, 4 શું? તો ઇન્દ્રિય આપણે ગણવાનું છે. બી એટલે બે ઇન્દ્રિય, તી એટલે તે ઇન્દ્રિય અને ચૌ એટલે ચૌરેન્દ્રિય. અપજ્જતા એટલે અપર્યાપ્તા. પજ્જતા એટલે કે પર્યાપ્તા. ક્રમેન એટલે ક્રમાનુસાર, અનુક્રમે. 14 એટલે કે 14. જીયઠાના એટલે જીવસ્થાનો એટલે જીવના ભેદ. આ પ્રમાણે તે 14 પ્રકારે થાય. કેવી રીતે? તો ફરી એકવાર. એગિંદીય સુહુમયરા એટલે સુહુમયરે એટલે એગિંદીય સુહુમર એટલે એકેન્દ્રિય સૂક્ષ્મ અને ઇતર એટલે બાદર. એટલે એકેન્દ્રિયના મુખ્ય કેટલા ભેદ થયા? 2. કયા 2? સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય એટલે 2 ભેદ થયા. પછી પંચેન્દ્રિય જે છે ને એ પંચેન્દ્રિય પણ 2 પ્રકારે. સંગની અને તેનાથી ઇતર. ઇતર એટલે સંગની નો ઇતર શું થાય? અસંગની. એટલે પંચેન્દ્રિયના 2 ભેદ થઈ ગયા. એટલે સંગની પંચેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. આમ કુલ હવે કેટલા ભેદ થયા અત્યાર સુધી? 4. એકેન્દ્રિયના કેટલા? તો એકેન્દ્રિયના 2 અને પંચેન્દ્રિયના 2 એટલે 2, 2, 4 ભેદ થયા. અને ય એટલે અને અથવા તથા, તેમજ બી, તી, ચૌ, સ એટલે સાથે, તથા બી એટલે બે ઇન્દ્રિય, તી એટલે તે ઇન્દ્રિય અને ચૌ એટલે ચૌરેન્દ્રિય. એટલે એકેન્દ્રિયના 2, પંચેન્દ્રિયના 2, 4, પછી બે ઇન્દ્રિય 5, તેન્દ્રિય 6 અને ચૌરેન્દ્રિય 7. આ 7 ભેદ થયા. અને આ જ 7 ક્રમેન એટલે ક્રમાનુસાર દરેકના અપજ્જતા, પજ્જતા, અપર્યાપ્ત અને પર્યાપ્ત. હવે શું થાય? 7, આ જ 7 પહેલા અપર્યાપ્ત અવસ્થામાં અને 7 પર્યાપ્તા. તો 7 અપર્યાપ્તા અને 7 અપર્યાપ્તા. તો કુલ ભેદ કેટલા થાય? 14. 14 એટલે 14. કોના ભેદ છે આ? જીવસ્થાન એટલે કે જીવસ્થાન એટલે જીવસ્થાન એટલે જીવોના. આ જીવ હવે કેટલા પ્રકારે થાય? 14 પ્રકારે થઈ જાય. તો આ પ્રમાણે 14 પ્રકાર. તો પહેલા આપણે 7 ભેદ યાદ રાખવાનો. સૂક્ષ્મ એકેન્દ્રિય, ઈયર એટલે બાદર, એટલે બાદર એકેન્દ્રિય 2 થયા. પછી આપણે ઇન્દ્રિય પ્રમાણે જ લેવાનું. એકેન્દ્રિય પછી શું આવે? 2 ઇન્દ્રિય આવે છે એટલે 2 ઇન્દ્રિય, તી એટલે તે ઇન્દ્રિય, ચૌ એટલે ચૌરેન્દ્રિય, ચૌરેન્દ્રિય એટલે કેટલા થયા? 3, 2, 5 પ્રકારે. અને પંચેન્દ્રિયનો તો પંચેન્દ્રિયનો કહે છે સંગની પંચેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. એટલે 5 અને 2, 7. અને આ 7 અપજ્જતા, અપર્યાપ્ત એ 7 અને પજ્જતા 7. એટલે 7, 7 કેટલા થાય? 14 ભેદ થાય. હવે 14 ભેદ આ પ્રમાણે તમારે બોલવાનું છે. અપર્યાપ્ત એક સૂક્ષ્મ એકેન્દ્રિય 1 નંબર. સેકન્ડ નંબરે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય 2 ભેદ થયા. ત્રીજા નંબર હવે બાદર નો લઈએ તો અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય. ચોથા નંબરે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય 4 થયા. પછી અપર્યાપ્ત બી એટલે બે ઇન્દ્રિય, પર્યાપ્ત બી એટલે બે ઇન્દ્રિય એટલે કેટલા થયા? 4, 2, 6 ભેદ થયા. પછી અપર્યાપ્ત તી એટલે તે ઇન્દ્રિય, પર્યાપ્ત તી એટલે પર્યાપ્ત તે ઇન્દ્રિય એટલે 6 અને 2, 8 ભેદ ભલા થયા. પછી હવે ચૌરેન્દ્રિયની સાથે અપર્યાપ્ત ચૌરેન્દ્રિય 9, પર્યાપ્ત ચૌરેન્દ્રિય એટલે કે 9 અને 1
10. 10. હા. પછી અપર્યાપ્ત અસંગની असंग પંચેન્દ્રિય, हम्म પર્યાપ્ત સંગની संग અસંગની પંચેન્દ્રિય એટલે 10 અને 2 12. 12. અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય पंचेंद्रिय 13 અને પર્યાપ્ત સંગની સંગ પંચેન્દ્રિય પંચ એટલે કેટલા ભેદ 14. થાય? 14. આ 14. 14 ભેદ યાદ રાખવાના. જીવ તત્વના કેટલા ભેદ? તો જીવ તત્વના 14 પ્રકાર. કેવી રીતે? આ પ્રમાણે માત્ર ઇન્દ્રિય યાદ રાખજો કે એકેન્દ્રિય 2 પ્રકારે છે અને પંચેન્દ્રિય 2 પ્રકારે છે, બાકી બધા એક એક પ્રકારે જ છે. આટલું યાદ રાખવાનું. એકેન્દ્રિય 2 પ્રકારે, પંચેન્દ્રિય 2 પ્રકારે, બાકી બધા ઇન્દ્રિયો કેટલા પ્રકારે? એક જ પ્રકારે. અને બધાના અપર્યાપ્ત અને પર્યાપ્ત કરો એટલે કેટલા ભેદ થાય? તો તે 14 ભેદ થાય. 14. આ 14 ભેદનો જ અહીં જે સમજાયો એ જ છે. તો એકેન્દ્રિયના કુલ ભેદ કેટલા? 4 થઈ જાય. હા. એકેન્દ્રિયના 4 થાય. કેવી રીતે 4 થયા એકેન્દ્રિયના? તો જો એકેન્દ્રિય પોતે 2 છે અને તેના અપર્યાપ્ત 2 થાય અને પર્યાપ્ત 2 એટલે કુલ ભેદ કેટલા થાય? 4 થાય. તો આ 4 બાદ આ 4 ને અહીં આપણે કહીએ છીએ કે 4 ભેદ વાળો જે થયેલો છે એ 4 ભેદ વાળો કેવી રીતે થયેલો છે? તો એકેન્દ્રિયોના 4 ભેદ જો અપર્યાપ્ત, સૂક્ષ્મ એકેન્દ્રિય અથવા તો સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત, સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત, પછી બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત, બાદર એકેન્દ્રિય પર્યાપ્ત એટલે કેટલા થાય? 4 ભેદ થઈ ગયા. એટલે એકેન્દ્રિયના 4 ભેદ. હવે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય જે છે તેનો માત્ર કેટલા કેટલા થશે? તેના 2 ભેદ. એટલે બિકલેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય શું કહેવાય? બિકલેન્દ્રિય કહેવાય. અને આ બિકલેન્દ્રિય કેટલા પ્રકારે છે? તો આ બિકલેન્દ્રિય 6 પ્રકાર. તો એ બિકલેન્દ્રિય, તો બિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય. તો બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય એટલે 3 છે અને તેના જ અપર્યાપ્ત અને પર્યાપ્ત એટલે 4 એટલે કે 4, 5 અને 6 ભેદ થાય. એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તૈન્દ્રિય, ચોરેન્દ્રિય બધાને જ અપર્યાપ્ત અને પર્યાપ્ત કરીએ એટલે 6 થાય. એટલે એકેન્દ્રિયના 4 ભેદ, બિકલેન્દ્રિયના 6 ભેદ, 4 અને 6 10 ભેદ વાળા થયા. અને પંચેન્દ્રિય જીવો જે છે તેના 4 ભેદ થાય. કારણ કે અસંગની પંચેન્દ્રિય 2 પ્રકારે અને સંગની પંચેન્દ્રિય 2 પ્રકારે છે. કારણ કે અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત, સંગની પંચેન્દ્રિયના પણ અપર્યાપ્ત પર્યાપ્ત. એટલે આ પ્રમાણે કેટલા ભેદ વાળા થાય? તે 14 ભેદ વાળા થાય છે. હવે સૌ પ્રથમ એક એક કરીને આ 14 ભેદને આપણે આગળ જોશું. જીવ તત્વમાં આ જે 14 પ્રકાર છે એ 14 પ્રકાર આપણે જોવાના છે કે 14 પ્રકારના જે જીવ ભેદ છે એ જીવ ભેદમાં પ્રથમ ભેદ આવ્યો એકેન્દ્રિયનો. એકેન્દ્રિય એટલે શું? તો એકેન્દ્રિય એટલે એ જ જેને ઇન્દ્રિય માત્ર કેટલા છે? જેને એકમાત્ર જે ઇન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહેવાય. આમ કુલ ઇન્દ્રિય કેટલા છે? તો કુલ 5 ઇન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાનેન્દ્રિય, શ્રોતેન્દ્રિય એ ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આમ આ 5 ઇન્દ્રિય છે. ઇન્દ્રિય દ્વારા તે વિષયનો એનાથી બોધ થાય છે. વિષય બોધ કરવા માટે 33 એ સાધનો છે. તો સ્પર્શેન્દ્રિય દ્વારા કોનો વિષય બોધ થાય? તો સ્પર્શનો થાય છે. રસેન્દ્રિય દ્વારા સ્વાદનો થાય, રસનો થાય. ઘ્રાનેન્દ્રિય દ્વારા ગંધનો બોધ થાય. ચક્ષુરેન્દ્રિય દ્વારા રૂપનો બોધ થાય અને શ્રોતેન્દ્રિય દ્વારા શબ્દનો બોધ થાય. આ એક એક ઇન્દ્રિયો દ્વારા તે એમાં બોધ થાય છે. જ્યારે કોઈ પણ જીવને એકેન્દ્રિય કહેશું
આ 5 ઇન્દ્રિયમાંથી ગમે તે એક ઇન્દ્રિય નહીં, એ ક્રમશર જ પ્રાપ્તિ થાય. એકેન્દ્રિયને માત્ર જેને સ્પર્શ, આ જેનો એકમાત્ર ઇન્દ્રિય હોય તે જીવોને એકેન્દ્રિય તરીકે કહેવાય છે. જેને એકમાત્ર એટલે બોધ કરવા માટે, જાણવા માટે જેની પાસે માત્ર આ એક જ સાધન છે, એક જ ઇન્દ્રિયો હોય, તો તેવા જીવો એ એકેન્દ્રિય જીવો તરીકે કહેવાય છે. અને આવા એકેન્દ્રિય જીવો, આ જે એકેન્દ્રિય જીવ છે એ એકેન્દ્રિય જીવો અહીં કીધા કે 4 પ્રકારે, એ 4 પ્રકારમાં પણ બીજું એક કે એકેન્દ્રિયમાં આપણે જોયું એક સૂક્ષ્મ અને બાદર, આ 2 વસ્તુ જોયા છે. તો સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મ કોને કહેવાય અને બાદર કોને કહેવાય? જે આપણે જીવો વિચારમાં જોઈ ગયા છે, સૂક્ષ્મ કોને કહેવાય, બાદર કોને કહેવાય. અર્થાત જે એક અથવા અનેક શરીરો ભેગા થાય છતાં આપણે ચર્મ ચક્ષુથી જે ન દેખી શકાય તેવા જે જીવો, તો તે જીવોને શું કહેવાય? તો તે જીવોને સૂક્ષ્મ તરીકે કહેવાય છે. જે એક અથવા અનેક એવા જીવો સંગઠિત થાય, ભેગા થાય, અને ભેગા થયા પછી પણ જે ચર્મચક્ષુથી જોઈ ન શકાય તેવા જીવોને એ સૂક્ષ્મ જીવો તરીકે કહેવાય. અને એ સૂક્ષ્મ જીવો જે છે એ કોઈ ઇન્દ્રિયથી, અર્થાત એનો કોઈ પણ ઇન્દ્રિયથી અથવા તો એનો કોઈ પણ રીતે એ નાશ થઈ શકતો નથી. અને આવા સૂક્ષ્મ જીવો આ 14 રાજલોકમાં ઠાંસી તે ભરેલા છે. તો એવા આ જે સૂક્ષ્મ, જે એક અથવા અનેક જીવો ભેગા થયા પછી પણ જે જોઈ ન શકાય તે સૂક્ષ્મ. અને આવું સૂક્ષ્મ કોના કારણે પ્રાપ્ત થયેલા છે? તો સૂક્ષ્મ નામકર્મના કારણે. કે એ સૂક્ષ્મપણા જે છે એ સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જીવ જ એ સૂક્ષ્મપણાને તે પ્રાપ્ત કરી શકે છે. અને સૂક્ષ્મ પ્રાપ્ત કરેલો તે સૂક્ષ્મ જ હોય છે. અને તે જીવોની એ હિંસા એ મનની સંકલ્પ માત્રથી જ થાય, પરંતુ એના કોઈ શસ્ત્ર આદિ વડે તે જીવોને હિંસા આદિ ન કરી શકાય. અને આ સૂક્ષ્મ જીવો એવા કેટલાને હોય? તો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, બાહુકાય અને વનસ્પતિકાય. ત્યાં સુધી જીવોમાં આ સૂક્ષ્મ જે છે, આ 5માં જે છે એ સૂક્ષ્મ પૃથ્વી, અપ, તેવ, બાહુ અને વનસ્પતિ, આ 5માં તે સૂક્ષ્મ હોઈ શકે છે. બાદર એક અથવા અનેક, જે એકેન્દ્રિય જીવોનો ઘણા એવા શરીર એકત્ર થતા, એકઠા થાય અને એકત્રિત થતા જે ચર્મ ચક્ષુથી જોઈ શકાય તે બાદર છે. અને એ બાદરપણું તે બાદર નામકર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. અને આ બાદર જે છે એકેન્દ્રિયમાં કેટલાક વાયુ સરખા એક ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, કેટલાક વસ્તુ છે જે 2 ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, કેટલાક 3 ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય, કેટલાક 4 ઇન્દ્રિયથી, તો કેટલાક એવા 5 ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય હોઈ શકે છે. આ જે છે તે હવે એ જ બાદરપણાને લીધે તો આવા સૂક્ષ્મનો ભેદ એ માત્ર એક ઇન્દ્રિયમાં જ છે, એક ઇન્દ્રિયમાં જ હોય. બાકી બધા વિકલેન્દ્રિય કે પંચેન્દ્રિયમાં એ સૂક્ષ્મનો ભેદ નથી થતા. હવે વાત આવી છે અપર્યાપ્ત અને પર્યાપ્ત. હાજી બોલો જાગૃતિબેન, શું પ્રશ્ન છે? ગુરુજી,
મને પ્રશ્ન એ થાય છે, તમે એવું કીધું ને 2 ઇન્દ્રિય, 13 ઇન્દ્રિય, 14 થી ગ્રહણ કરી શકાય, એ શું હોય ગુરુજી? બાદરપણું જે છે એ ગ્રહણ કરી શકાય, અર્થાત તેનામાં ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ વસ્તુ જે છે કે જેમ કે કેટલાક એવા છે કે જે પૃથ્વી, અપ, તેવ, વાયુ, વનસ્પતિ, આ 5 કાયના એ બાદર એકેન્દ્રિય પણ છે. અને એ બાદર એકેન્દ્રિય કેટલાક ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, એટલે એક ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય હોય, કેટલાક 2 ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોય, એટલે એ બાદરપણું તમે જોઈ શકો અથવા અનુભવી શકો. હવે એની અંદર જેમ કે કહી શકીએ કે વાયુ છે, એ વાયુનો ગ્રહણ કયા ઇન્દ્રિયથી તમે કરી શકો છો? વાયુનો સ્પર્શેન્દ્રિયથી. સ્પર્શેન્દ્રિયથી કરાય, બરાબર છે. હવે 2 ઇન્દ્રિય વગેરે જે કીડી મકોડા વગેરે જે જીવો છે એ તમે જાણો છો, કોનાથી જાણો છો? ચક્ષુર ઇન્દ્રિયથી, બરાબર છે. મીઠું છે, જે મીઠું આપણે અત્યારે ખાઈએ છીએ, તેનો સ્વાદ છે કેવો છે? ખારા છે. એ કયા ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકો છો? રસનેન્દ્રિય. એટલે કે એ દરેક અલગ અલગ જે છે બાદરપણું આ 5 ઇન્દ્રિયથી ગ્રાહ્ય કે ભાઈ જાણી શકાય, બોધ થાય, બહુ સરસ. બરાબર. આ 5 ઇન્દ્રિય શું છે? એ કે આ બાદરપણું તે 5 ઇન્દ્રિય દ્વારાથી ગ્રહણ યોગ્ય છે. પણ સૂક્ષ્મ એ કોઈ પણ ઇન્દ્રિય દ્વારા, એ આપણે ચક્ષુર ઇન્દ્રિય જે છે, આપણે એક ચક્ષુર ઇન્દ્રિય અથવા તે આપણે એના દ્વારા આપણે જોઈ શકાતું નથી. પણ એ ક્યાં છે? એ માત્ર ચારેય બાજુ, એટલે આ ઠાંસીને ભરેલા છે. પણ બાદર જે છે એ બાદર નામવાળા તે 5 ઇન્દ્રિયથી તે ગ્રાહ્ય યોગ્ય છે. અને પછી ગુરુજી બીજું આ સૂક્ષ્મ જીવો તમે એવું કીધું ને કે એને કોઈ શસ્ત્ર છેદી બેદી ના શકે, પણ મનથી હિંસા કરીએ તો દોષ લાગે. હા, લાગે. તો પછી ગુરુજી એ સૂક્ષ્મ જીવો નો મૃત્યુ આવે જ નહીં ક્યારે? એમનું આયુષ્ય પતે ત્યારે બી ના આવે? આવે ને, કે મૃત્યુ ક્યાંય શસ્ત્રથી થાય છે એવું તો નક્કી નથી ને. એના મૃત્યુ ક્યારે થાય ના, પણ જીવનો? એટલે કોઈ શસ્ત્ર ભેદી છે. હા, આયુષ્ય સૂક્ષ્મ પતે જીવ. એટલે. હા, આયુષ્ય પતે એટલે. હવે સૂક્ષ્મ જીવો છે તો સૂક્ષ્મ જીવોને કોઈ હિંસા નથી જ કરી શકવાના, કારણ કે તમારા આજુબાજુ ક્યાંય પણ એ સૂક્ષ્મ જીવો ત્યાં તો એ તો ઠાંસીને ભરેલા છે. અને સૂક્ષ્મ જીવો એટલા માટે તે તો સૂક્ષ્મ છે કે આપણે ચર્મચક્ષુથી જોઈ નથી શકતું, અને એને જોઈ નથી શકાતું, એટલે કે એનો હિંસા ન થાય, પરંતુ એ મન દ્વારા એ હિંસા થાય છે. કારણ કે આપણે હિંસાની અંદર પણ આપણે વાત કરી છે કે હિંસા જે છે એ હિંસા માત્ર એક શસ્ત્ર દ્વારા જ થાય એવું પણ નથી. એટલે કાયાથી જ હિંસા થાય એવું નથી, વચનથી પણ હિંસા થાય છે, મનથી પણ હિંસા થાય છે. તો મનથી કરેલો હિંસાનો પાપ પણ એટલું જ છે. જે આપણે જાણીએ છીએ કે એક નાનામાં નાનો એક જીવ, એક જેને તંદુલ્ય મત્સ્ય તરીકે કહેવાય, એ જેનું શરીર અતિ અલ્પ છે, તે એ કાંઈ મગરને જોઈને એ મગરને મારવા નથી ગયો, અથવા તો મગરને જોઈને એ માત્ર શું કરે છે કે એ મગરની જેમ બીજા બધા જે એમના મોઢામાં આવેલા બેસી જે પક્ષીઓ છે, જે માંસાહાર વગેરે પક્ષીઓ છે, તે પક્ષીઓ શું કરતા હતા? અરે ગીધ વગેરે, અને તેઓ એ માંસને જે લોચા ઉચાડતા હતા, તો એની અંદર એના મનમાં એટલું જ આવ્યું, જો હું હોત તો એકેને છોડત નહીં. અચ્છા. તો એ કઈ હિંસા નથી કરી, પણ એ મનથી એ શું કરી, એ તો બાદરમાં પણ કરેલા છે, બરાબર? એ તો બાદરમાં કરે છે, એ તો બાદરની જ કરે છે. પણ જો એ હિંસા એ હિંસા કોનાથી કરે છે? કાયાથી, મનથી જ વિચારે છે ને. તો મનથી વિચારવાના કારણે પણ તેને જે છે ને, તે આટલું પણ વિચારવાથી પણ તેને 7મી નરક મળી શકે છે. પણ ગુરુજી આપણે તો જે સૂક્ષ્મ જીવોને જોયા જ નથી, તો પછી આપણે એની મનથી હિંસા કેવી રીતે કરી શકીએ? એ મને સમજ નથી પડતી. બરાબર છે. જે જીવો આપણે જોયા નથી તે જીવોનો હિંસા કેવી રીતે થાય, એનું અર્થ એ પ્રમાણે પણ થઈ શકે. એક ઉદાહરણ તરીકે આપેલું છે, કારણ કે એ આપણે તો જોઈ જ નથી શકતો, પણ છે એ તો આપણે માનીએ છીએ ને.
હા આપણે જોયા નથી, બરાબર છે, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, એ જોયા નથી, પણ છે એવું તો માનીએ છીએ. માનીએ છીએ. હા ઓકે, હવે એક બીજો તમને એક ઉદાહરણ તરીકે માત્ર એ પૂછું છું. કોઈક હોટેલ વાળા હોય, એ હોટેલ વાળાનું કામ શું હોય છે? આપણને સારું સારું ખોરાક તૈયાર કરીને આપે ખાવા માટે. ઓકે, હવે એ હોટેલનો જે માલિક છે એને એને ખબર છે કે આજે મારે દુકાનમાં 500 માણસ આવવાના, જો ઓર્ડર વગેરે કંઈ ન હોય તો 500 માણસ આવવાના ના છે? ના નથી આવવાનો, બરાબર છે. ઓકે, હમ. એ નથી આવવાનો છતાં એ શું કરે છે? માણસોનો રસોઈ વગેરે તો બનાવે છે ને? હા એના રોજના રૂટીન પ્રમાણે બનાવે કે આટલું તો આવશે જ. એટલે કે કોના માટે બનાવે? એટલે રોજના રૂટીનમાં તો પણ એ તો બનાવે છે ને, કોના માટે? ગ્રાહકો માણસો માટે. માટે. ગ્રાહકો માટે. હા એટલે એ જાણે છે હમ એ કયા ગ્રાહક આવશે એ એને ખ્યાલ નથી, બરાબર ને? કયા બરાબર. ગ્રાહક એનામાં આવશે એ તો જોયેલા નથી, એને ખ્યાલ નથી, છતાં પણ એ શું કરે છે? એ રસોઈ બનાવે છે, હા બરાબર. હવે આ બરાબર. જ પ્રમાણે પણ એ તો માને તો છે કે ગ્રાહક આવશે, આપણે જોયેલા હમ. નથી પણ માનીએ છે ને કે જીવ છે. હા જીવ તો છે. તો એમાં જે માનતા એટલે કે જોયેલા નથી પણ જીવ છે એવું માનીએ છીએ, તો ત્યાં જેમ એ જો એમાં કરતા એ રસોઈ વગેરે કોઈ એક સામાન્ય એ બનાવે, તો એ જીવો છે તો જીવોની હિંસા પણ થઈ શકે એવું પણ તો આપણે તો માનીએ છીએ ને. હા માનીએ છીએ. તો હવે એ હિંસા જ્યારે હિંસાનો કોઈ સાધન નથી, તો એ મન દ્વારા, મનના ખરાબ એવા દ્વારા, ખરાબ વિચાર દ્વારા, મનના ખરાબ એવા અધ્યવસાય દ્વારા, તેના દ્વારા જ એવા સૂક્ષ્મ જીવોની હિંસા આદિ થઈ શકે છે. ઓકે, આગળ નિર્મિત બોલાવે નેક્સ્ટ. છે. નિર્મિત બોલાવે જો. હા જી, પ્રતિકભાઈ. હા સર. સર, આપણે નામકર્મનો ઉદય કર્યો તો જીવ એવું શું એક્ટિવિટી કરે જેનેથી એને સૂક્ષ્મ નામકર્મ બંધાય? એ આપણે કર્મગ્રંથની અંદર અન્ય બરાબર છે. સૂક્ષ્મપણા કેવી રીતે બંધાય? તો એ કેવા એવા નામકર્મ કે તેવા નામકર્મને એમાં વિશેષ તમારે અન્ય આદિ ગ્રંથ એવા કર્મ પ્રકૃતિ આદિની અંદર વિશેષથી બતાવેલા છે. એવો જ એના યોગ્ય જે લાગતો હોય તેવા પ્રકારના એ કાર્યો કરે છે, પણ એમાં વિશેષ સૂક્ષ્મપણામાં પણ એવું પણ આપણે કહી શકાય, જે ઇન્દ્રિયોનો અથવા તો બાદર જીવો આદિનો હિંસા આદિ પણ કહી શકાય, કે જેનો દુરુપયોગ આદિ કરી શકાય, અને દુરુપયોગ આદિ કરવાના કારણે તેને પાછો એ જ વસ્તુને આદિની પ્રાપ્તિ થવું એવું પણ બની શકે. કેટલીક જગ્યાએ એવા પ્રકારના છેદ, ભેદ, નાશ આદિના કારણે પણ થઈ શકે છે, કે એમને પણ લાગે કે કર્મ સત્તાની અપેક્ષા, પણ એનો વિશેષ અન્ય આદિ ગ્રંથ હતા, એવા વિશેષ સામાન્ય કોઈ આવ્યો નથી. કોના કયા નામકર્મને કારણે એ સૂક્ષ્મપણાના સૂક્ષ્મપણું પ્રાપ્ત થાય છે, પણ એ અશુભ જ હશે, કારણ એ અશુભ છે એટલે. અશુભ છે એટલે આપણે કોઈને મારીએ કે શું એક્ટિવિટી કરીએ જેનેથી આપણને સૂક્ષ્મપણું મળે એમ? હા, એ જ કહું ને, એનો વિશેષ, કારણ કે નામકર્મના જે વિશેષ હેતુ છે એની અંદર શું કર્યા છે? નામકર્મના વિશેષ હેતુમાં આપણે બે ભેદ જ આપ્યા છે, શુભ નામકર્મ અને અશુભ નામકર્મ. આવું બે ભેદ પાડ્યા છે ને આપણે. હા સર. બરાબર, શુભ નામકર્મ અને અશુભ નામકર્મ. તો સૂક્ષ્મનો ભેદ શેમાં આવે છે? અશુભમાં. અશુભમાં. હવે અશુભના હેતુઓ કયા કયા છે? હિંસા, ચોરી વગેરે જે છે એ બધા અશુભના હેતુઓ છે. બરાબર છે. એટલે એ પંખો કોણ પ્રમાણે કરશે? એનો મારો બાપ આવશે ઉપરથી. મૃદુલાબેન મ્યુટ. એ પ્રમાણે જે છે એ પ્રમાણે આ જવું પડશે અહીંયા એને બોલાવા. એ પ્રમાણે ત્યાં એ જ એટલો એનો પેટાભેદ નથી, પરંતુ એવા અશુભ કાર્ય કરવાથી એ સૂક્ષ્મ આદિ પ્રાપ્ત થયેલો છે. ઓકે સર. હા બોલો પલ્લવીબેન. હા ગુરુજી, આ જે સૂક્ષ્મ તમે કહો કે કોઈ શસ્ત્રથી મરે નહીં, એ લોકોની કોઈ આયુષ્યની સ્થિતિ તો હશે જ. અને કાગનું બેસવું ને ડાળનું પડવું, આપણે કંઈક કર્યું અને ઈ મરી ગયા તો એનો દોષ આપણને લાગતો લાગે હશે? લાગે.
અચ્છા, એટલે મતલબ એવું થઈ શકે છે. હાજી. તો એના આપણે પચખાણ કર્યા હોય સૂક્ષ્મ એકેન્દ્રને હણવાના જાવ જીવના, તો એ આપણે કોણ કરી શકીએ છીએ? સૂક્ષ્મનો ત્યાગ એકમાત્ર સંયમી જ કરી શકે. સાધુ સાધુ સાધુ. સર્વ બિરતીધર જ કરી શકે છે. અચ્છા, દેશ બિરતીધરને માત્ર બાદરનો જ એ પચખાણ લઈ શકાય છે. અચ્છા, એ સૂક્ષ્મના ના લઈ શકે. ના જી. અચ્છા. હાજી કૃષિબેન. સર, બોલો. સૂક્ષ્મ જીવો ક્યારે બાદરપણું ન પામી શકે? પામી શકે ને. સૂક્ષ્મ પછી એ બાદર પામી શકે છે. એવું નથી, નહીં તો પછી એવું જ થઈ કે સૂક્ષ્મ વાળા હંમેશા સૂક્ષ્મમાં જ રહે. એવું પણ છે. કેટલાક એવા છે કે તે જે ત્યાંથી નીકળતા જ નથી. કેટલાક એવા છે, એવા પુણ્યના એવો એ થાય કે ત્યાંથી નીકળી પણ શકે છે. એ નીકળીને પણ ત્યાં તો બધા એક સરખા જ હોય ને, તો કઈ રીતે લોકો મતલબ પુણ્ય એવું ત્યાં શું કરે તો બાદરમાં જાય? હા, એવું કેટલાક સૌ પ્રથમ સામાન્ય જે છે એ સામાન્ય ભાવની અંદર જે સમયે આપણે એનો પ્રથમ નિગોદની અંદર જે વાત કરી છે ત્યાં એક યથા સ્વભાવ છે. યથા સ્વભાવ એટલે કે આમ સામાન્યથી એ સ્વભાવ આટલા દુઃખો સહન કરતા 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 કાંઈક એનો ભાવ શુભ થયો હશે, જેના કારણે એ સૂક્ષ્મથી બાદર પણ જઈ શકે છે. જેમ કોઈક એવા પર્વતના કાંઠે કોઈક એના નદીના કાંઠે કોઈ પર્વત હોય અને એ પર્વતમાંથી કોઈક એક પથ્થર પડે અને એ પથ્થર ક્યાં પડે? નદીમાં. અને નદીમાં અથડાતા 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 એનો શેપ કેવું થઈ જાય? રાઉન્ડ આકારના થઈ જાય, લીસો થાય. પણ એ લીસો કરવા કોઈક એવા મિસ્ત્રી આદિ જાય છે ત્યાં કરવા માટે? કોઈ જાય છે? ના. નથી. છતાં પણ એ એવા પ્રકારના પામેલા છે ને. તો એવા પ્રકારના અથડાતા અથડાતા જીવ આમ 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 બારંબાર જન્મ મરણ એવા દુઃખ આદિના કારણે તે જીવો પણ કાંઈક એવો શુભભાવના આવી શકે તો તે સમયે તે જીવ ત્યાંથી નીકળીને એ બાદર આદિ પણ પામી શકે છે. ઓકે ઓકે. તો આપણે પણ સૂક્ષ્મ જીવો થઈ શકીએ? હા, ખરાબ આદિ એવા કાર્ય આદિ કરીએ તો પાછો એ સૂક્ષ્મ પણ થઈ શકે. ઓકે, થેન્ક યુ. હાજી મૃદુલાબેન. સર પ્રણામ સર. પ્રણામ. સર, જીવ અને આત્મામાં શું ફરક છે? જીવ અને આત્મામાં ફરક એટલું છે કે એક જોવા જોઈએ તો કાંઈ ફરક નથી. બીજું આની અંદર ફરક એટલું પણ કહી શકાય, એક જગ્યાએ જીવ એટલે શરીર સહિત આત્મા, તેને આપણે જીવ તરીકે કહીએ, એટલે કે તેને જીવ તરીકે કહીએ છીએ. અને શુદ્ધ એવો જે જીવ છે જેમાં શરીર આદિ નથી, કર્મ નથી, તેઓને આત્મા તરીકે કહીએ છીએ. એક અપેક્ષા દૃષ્ટિએ છે, બીજું કાંઈ નથી. શરીરમાં હોય જીવ અને શરીર બંને જીવ ખાલી જ છે, આત્મા જ હોય. બંને જીવ જ છે, પરંતુ બંને જીવની અંદર એ જ કહીએ છીએ, એક સંસારી જીવ, બીજો શુદ્ધ સિદ્ધને જીવ આપણે કહીએ છીએ કે નહીં? જીવના બે ભેદ, સંસારી અને મુક્ત કહીએ છીએ. મુક્તના જીવ અને સંસારી જીવ એટલે શું? આત્મા. જીવ એટલે જ એ જ આત્મા. પણ અપેક્ષા ભેદોથી જીવ વિચારમાં ત્યાં જીવ શબ્દ કોના માટે વાપર્યા હતા? કે સંસારી જીવો માટે વાપરેલા હતા. ઓકે.